અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં હાલ ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે પૂર્વ ઝોનના વિરાટનગર વોર્ડમાં આવેલ આરાધ્ય એસ્ટેટમાં તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણેનું મસમોટું બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે। કોન્ટ્રાક્ટર દિલાવરભાઈ દ્વારા અહીં 3 માળનું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે, જેનાથી અહીંના વોર્ડ ઇન્સ્પેક્ટર તેમજ ડેપ્યુટી એસ્ટેટ અધિકારી અજાણ હોય તે પણ શક્ય નથી। ત્યારે મોટા ભ્રષ્ટાચાર આચરીને આવા મસમોટા બાંધકામો સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। શહેરના પૂર્વ ઝોનમાં ઊભું કરવામાં આવેલ આ બાંધકામની મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં નથી આવી, તેમ છતાં ભ્રષ્ટાચારી તંત્ર આવા બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના બદલે માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું છે અને મસમોટા ભ્રષ્ટાચાર આચરી આવા ગેરકાયદે બાંધકામોને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે। ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ક્યારે ડિમોલિશ કરવામાં આવશે અને આવા શખ્સો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેની હાલ રાહ જોવાઈ રહી છે। તંત્ર આ બાબતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર બાંધકામ અટકાવે અને ડિમોલિશ કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે।